રામદેવ અવતારમાં નેતલદેવે પૂછ્યું કે મને આ નિજાર ધર્મની વાત કહો. નેતલદેવને સંશય થયો. ડાલીબાઈ પગે લાગવા આવ્યા ત્યારે માતાજીનું મોઢું ફરી ગયું. આ કથાનું સર્જન કરનાર જ ભગવાન શિવ છે. દરેક કથાનું ઉદ્ગમ સ્થાન ગણો અને શિવ વગર કલ્યાણ નથી. કોઈ પણ કથા હોય, કોઈ પણની ભક્તિ તમે કરો, બાકી ભક્તિ શિવ આપે કાં તો સંત આપે. બાકી કોઈ બે જગ્યાએ જ ભક્તિ મળે, બાકી ભક્તિ બીજે કાંઈ મળતી નથી. કાં તો સંત કૃપા કરે, કાં તો શિવ કૃપા કરે. ભગવાન રામ સ્વયં બોલ્યા છે લંકા કાંડમાં કે શંકર ભજન વિના નર ભક્તિ ન પાવહી મોહી. શિવ કલ્યાણકારી છે અને શિવના મુખમાંથી જે શબ્દો નીકળ્યા ને એ જગતનું હિત જ થાય અને એમાં જગતનું મંગલ જ થાય, એમાં અમંગલ કોઈ દી થાય નહીં. એટલે ભગવાન શિવના મુખમાંથી આ શબ્દો નીકળ્યા. ભવેશ્વર કહે તમે સુણો ને ભવાની, ભવેશ્વર કહે સુણો ને ભવાની, કથા સુણો સતી મંગલકારી, કથા સુણો સતી મંગલકારી. ભગવાન શંકર કહે છે કે એ દેવી આ બીજ ધર્મની કથા, આ મહાધર્મની કથા મંગલ કરનારી. પછી કથા ગમે એ હોય, મંગલ ભવના અમંગલ હારી, મંગલ ભવના મંગલ હારી, દ્રવહુષ દશરથજી રવિહારી, દ્રવહુષ દશરથજી રવિહારી. આ ચોપાઈ ભગવાન શિવના મુખમાંથી નીકળે. અને હવે દેવી પુરાણ તમને પ્રમાણ આપો ભગવાનની કથા શું કરે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તન્નો હરિ ભાગવત. અને દેવી પુરાણ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. કથા એ મંગલ કરનારી છે 17 વખત છે. મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. હરિનો પાઠ, હરિનો સત્સંગ, હરિની કથા એ બધું મંગલ કરનારું છે. આ જીવનું કલ્યાણ કરનારી કથા છે. કથા ધર્મની હોવી જોઈએ, કથા ભગવત ચરિત્ર હોવું જોઈએ, સત્સંગ ધર્મનો હોવો જોઈએ. અને ધર્મનો સત્સંગ અને ધર્મની કથા જીવનું કલ્યાણ કરે 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 17 વખત કરે. એટલે જ કથાઓ નીકળે, એટલે જ કથાઓ ગવાય. દરેક કથા હિત કરે છે, અહિત કોઈ દી થાય. પછી આપણા વિચારો એવા હોય તો અહિત થાય, બાકી અહિત કોઈ દી થતું નહીં. ભગવાનનું લીધેલું નામ, કાનમાં પડેલો શબ્દ, જિનકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગશરી નાના. ભગવાન રાઘવ વાલ્મીક ઋષિને બતાવે કે જેના કાન હરિકથા સાંભળતા હોય, જેના કાન ભગવત ચરિત્ર સાંભળતા હોય, એના હૃદયમાં જઈને તમે નિવાસ કરો. આવું ભગવાન રાઘવને વાલ્મીક ઋષિ બતાવે, જે કથા સાંભળે હરિકથા. અને જે નહીં હરિકથા સુની નહીં કાના, અને શ્રવણ રંધ યહી ભવન સમાના. જેના કાન ભગવાનની કથા સાંભળતા નથી અને બીજું જ સાંભળ્યા કરે, એના કાન ગણાતા નથી. એના કાન સર્પને રહેવાના દર છે, દર. કથા ધર્મની હારે જોડાયેલી હોય.
સત્સંગ ધર્મનો હોય, સત્સંગ સીમિત ન હોય, સત્સંગની રેખા ન હોય, એના વાડા ન હોય, એ તો વિશાળ હોય. વાડા કરીને તો બાંધી દે, કુંડાળામાં કોથળામાં પૂરીને મારે, મોઢું બાંધી દે. તમારે અહીંયા જ રહેવાનું, તમારે અમારે કહીએ એમ જ તિલક કરવાના, તમે અહીંયા કહીએ એવા જ કપડાં પહેરવાના. હા, મારી નાખ્યા બાપ, મૂંઝવીને માર્યા, ક્યાંય જવા ન દીધા. આ મારી કથામાં તું બધે કહો એટલે જ હું સારો નથી લાગતો. અમુકને કડવા થોડું, કારણ કે આ બધું ઉઘાડું થાય ને એટલે એને ગમે ને. મારા રામાપીરે વાડો નથી કર્યો. હું તો મારા ધણીને જે કર્યું છે ને, હું જેને માનું છું, હું જેની પૂજા કરું છું ને, મારો ઈષ્ટ દેવતા છે મારો રામદેવજી મહારાજ. હું કોઈ પંથમાં નથી, હું કોઈ માર્ગમાં નથી, હું કોઈ વાડામાં નથી. હું મોટા વાડામાં છું, મારા મોટા ધણીના પંથમાં છું, મારા 12 બીજના ધણીના પંથમાં છું. હું નિજાર પંથમાં વરેલો છું. આ બધાને હું બધાનો છું, બધા પંથ મારા છે, હું બધાનો છું, બધા મારા. તમે છો અમારા અને અમે સહી તમારા. કારણ કે મારા રામદેવજી મહારાજે 9 નાથ, સિદ્ધ 84, 52 વીર, 64 જોગણી, જતી સતી, નામી અનામી, પહાડોની અંદર રહેનારા, ગીરીઓની અંદર રહેનારા, આ તમામને એક માંડવાની માલપા બેહાર્યા હતા અને તમામને એક કર્યા હતા. અને એ એક કર્યા હતા, જેને એક કર્યા છે એનો હું છું. બધા મારા છે, બધા પંથ મારા, બધા સંપ્રદાય મારા. હું બધાને પગે લાગુ, બધા સાધુ સંતોને પગે લાગુ, બધાને વંદન કરું, બ્રાહ્મણને વંદન કરું, સાધુને વંદન કરું. કોઈ ખારું ગાતો હોય તો એને પગે લાગુ. આપણે લાગવા શું આગળ? આપણે ક્યાં નિશા બાપ ન થાય? આપણે એને પગે નથી લાગતા, એની અંદર રહેલા ગુણને પગે લાગીએ. આપણે એના ખોળિયારે શું લેવા દેવા? મારો રામોપીર તો કોઢિયાને પગે લાગ્યો, રક્તપીતિયાને. આ તો રામાપીરની વાત તો આ બહુ દૂર રહે. કાલ સવારે પરબની જગ્યા અને દેવીદાસ બાપુને અમરમાં કોઢિયાઓને પગે લાગતા. રામાપીરની આરતી ઉતારવાનું બંધ કર્યું હતું પરબે. દેવીદાસ બાપુએ ગૂગલનો ધૂપ કોઢિયાને કરતા હતા કે મારા માટે તો આ પીર છે, મારા માટે તો આ પીરાય છે. એ વખતે ક્યાં મંદિર હતું? એ વખતે તો રક્ત પીતિયા અને કોઢિયાની અમરમાં આરતી ઉતારતા હતા. એને ભોગ લગાડતા હતા, એને ટુકડા લાવીને ખવડાવતા હતા કે મારા મુંડિયા જમે, મારા દરિદ્ર નારાયણ જમે, પછી અમારાથી ખવાય. આ તો રામાપીરની વાત કરું, કાલ સવારની વાત. રામાપીરનો કોઈ ધર્મ નથી, રામાપીરનો કોઈ પંથ નથી. કોઈ કદાચ કહેતું હોય તો એની મેળાઈ એને ઊભો કર્યો હોય તો ભલે, બાકી રામાપીરનો ક્યાંય પંથ નથી. રામાપીર સત્ય સનાતન ધર્મના અનુયાયી છે. રામાપીર સત્ય સનાતન ઉપર હાલતા છે. એને નોખો માર્ગ કર્યો જ નથી. નોખું તો બધું આપણે મેન તમે ઊભું કર્યું. ભક્તિ યાદ એટલી બધી વધી ગઈ કે ભગવાન વાહે રહી ગયો ને આપણે મોર થઈ ગયા. રામાપીરે કીધું ભક્તિ વધવી ન જોઈએ. ભક્તિ એમાં આપણે અમારી કાઠિયાવાડી ગુજરાતી ભાષામાં, ભાવનગરી ભાષામાં કે ભક્તિ સમરા નો કાઢી જવી જોઈએ. નથી કહેતા આને ભક્તિ સમરા કાઢી ગઈ. સમરા કાઢી ગઈ એટલે સલકાઈ જાય, બકવા ઉપડી જાય, એને સમરા કાઢી કહેવાય. ભક્તિનો તો જીરવી જાણવી પડે. ભક્તિના અજર પ્યાલા તો કોઈ સુરાનર પીવે અને પીધા પછી પરગટ ખેલે, પછી એ કાંઈ બકબક ન કરે. આ કહેવાનું થોડું છે. કહેવા જાવ તો ગાંડા ગણે, દુનિયા ગાંડા ગણે. મીરાબાઈને ગાંડી કીધી, તુકારામને ગાંડો કીધો, નરસિંહ મહેતાને ગાંડો કીધો. એ તમારા ઘરની વાત તમે કાંઈ બીજે કહેવા જાઓ? તમારા વરમાં જે ખામી હોય, ઘરમાં જે ખામી હોય, કોઈને કહેવાય મારો વર બાડો છે કહેવાય? કોઈ એ ભલે મનમાં તમે દુઃખી થતા હો, પણ એ તમારા ઘરવાળાને કોઈક ગાળ દઈ જાય તો તમે પડખે ઉભા રહીને કહી દો ને, એ ખબરદાર હો, વિચાર કરીને બોલજો મારો ઘરવાળો છે. હા, એ આપણને ગાળ્યું દે પણ કોઈની ગાળ્યું ખાવા દે નહીં. એ તરત એમ કે ગમે એમ તો એ બાડો છે તો એ મારો છે.
હાલતા થાવ, ખબરદાર કોઈ દી બોલ્યા. પણ તું કાલે સવારે બાદથી બાડો બાડો કરે એ તો મારો વર છે, એમ બે બાડી કહીને બાડો કહી એમાં તારું. હા, એ ગાળું ખાવાનો જ, જેવા છે એવા છે. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો, મને પાપના પંથે જતા અધવશથી પાછો વળ. જેવો ગણો એવો તારો. બાબા રામદેવજી મહારાજે મૂળ ધર્મ જે હતો એ મૂળ ધર્મના તત્વને બહાર કાઢ્યું, અને એ ધર્મની મારી પાસે થોડું થોડું બધું ભળતું ગયું. ધર્મ ઉપર શ્રદ્ધા ઉઠવા માંડી, ધર્મ ઉપર ભરોસા તૂટવા માંડ્યા, સાધુ સંતો હરિગુરુ ઉપરથી આપણા વિશ્વાસ તૂટવા માંડ્યા. શું કામ કે ધર્મની માલપા અંધશ્રદ્ધા ભળી એટલે, બાકી ભેખી ભગવાન છે. સાધુ સંત અને સદગુરુ અને વિદ્વાનો બ્રાહ્મણો આ જગતની માલપા કોઈ દિવસ કોઈનું અહિત કરે નહીં, હિત જ કરે. પણ ધર્મની માલપા એવા 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 તત્વો ભળવા માંડ્યા એટલે સમાજની માલપા ધર્મ ઉપરથી, ગ્રંથ ઉપરથી, શાસ્ત્રો ઉપરથી, ગુરુ ઉપરથી, વિદ્વતા ઉપરથી, શ્લોક ઉપરથી, મંત્ર ઉપરથી આપણી શ્રદ્ધા તૂટવા માંડી. શું કામ તૂટી? એમાં બીજું ભળ્યું. અને જે વસ્તુ હોય ને એ વસ્તુ ત્યાં હોય એની શોભા છે, એને ઉખેડી અને તમે બીજું નાખો ને તો એનો ડાઘ રહી જાય. ડાઘ ભલે એના જેવું જ હોય, ભલે એના જેવું જ બનાવો, પણ નકલી નકલી અને અસલી અસલી. ખુશ્બુ નહીં આ શક્તિ કભી કાગજ કે ફૂલો છે. પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ ન આવે. પ્લાસ્ટિકના ફૂલને આમ દબો ને તો એમાંથી અત્તર ન બને. અત્તર બનવા માટે તો ગુલાબની પાંખડીને એને તળવું પડે, એને તેલમાં તળાય ને તારે એનું ગુલાબ જળ બને. સુગંધ લેવા માટે તો કહાવવું પડે. ખુશ્બુ નહીં આ શક્તિ કભી કાગજ કે ફૂલો છે. એ શોકેસમાં મુકાય. હા, એનું ડેકોરેશન સારું હોય, પણ એમાં હાર ન બને. હાર તો હાસા ફૂલ નો થાય, સુગંધ તો એમાં. મૂળ જે વસ્તુ છે એને દબાવી દીધી અમુક લોકો, બહાર નીકળવા ન દીધી. અને રામદેવજી મહારાજે હાથમાં ભાલું લઈ અને ભોમાંથી ભૈરવને ભંડાર્યો અને ભોમાંથી ભક્તિ બહાર કાઢી. આ ભૈરવનો ઉદ્ધાર કર્યો તો એ ભૈરવ એટલે શું છે? ભૈરવ એટલે આસુરી વૃત્તિ, ભૈરવ એટલે અંધશ્રદ્ધા, ભૈરવ એટલે ખોટો વેમ. એને ભોમાં ભંડાર્યો અને સૂર્ય વૃત્તિ ભોમાંથી બહાર કાઢી, ભક્તિ બહાર કાઢી, અધર્મને માલ પર ઉતાર્યો. અવતાર થાય, અવતરણ થાય, પ્રગટીકરણ થાય તો એની આરવાર બીજું ઘણું પ્રગટ થાય. એકલા ભગવાન પ્રગટ ન થાય, એની આરવાર શ્રી પ્રગટ થાય, યશ પ્રગટ થાય, લક્ષ્મી પ્રગટ થાય, શક્તિ પ્રગટ થાય. આ બધું એની આરવાર પ્રગટ થાય. અને એ બધું પ્રગટ થાય ને તો જ બધું હરખું થાય. એકલા ભગવાનથી નથી થતું. વારવાર સંત પ્રગટ થાય, સતી પ્રગટ થાય, જતી પ્રગટ થાય. આ બધા હારે જોઈ. ભગવાન કૃષ્ણને ભગવાન કીધો કોને? અર્જુને કીધો, ગોપીઓએ કીધું. એને નથી કીધું હું ભગવાન છું. રામદેવજી મહારાજે નથી કીધું હું 12 બીજનો ધણી છું. એ તો આપણે બધાએ કીધું. રામે નથી કીધું હું બ્રહ્મ છું. એ તો માં સુમિત્રાએ કીધું રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. એ પોતે નથી કહેતા. ધર્મને બહાર કાઢ્યો. સુખરામ બાપા છે ને રામાપીરની ધારામાં સુખરામ પરિવાર એ લખે છે, એ પાપી પાખંડી સૌને પીડે, વખત પ્રમાણે વેડે રે. કોઈ હાલે નહીં ધર્મના કેડે, કોઈ હાલે નહીં એ ધર્મના કેડે. આ મૂળ ધર્મ ઘણાએ મેલ્યો રે,
હવે ભાલાવાલા મારી ભેરે. સુખરામ બાપા કહે, સુખરામ પરિવાર, સાવરકુંડલા તાલુકો, મોટા ભંભોદરા ગામ, આખી સુખરામ ધારા છે, આખી સુખરામ પરિવાર. એને કીધું મૂળ ધર્મ મુકાણો. હવે સુખરામ બાપા થયા ને ઘણા વર્ષ થયા. હવે ત્યાંથી મૂળ ધર્મ થોડો થોડો ઊંડો ઉતરવા માંડ્યો. વિચાર કરો, આ ઉતર્યા હોય તો જ કીધું હોય ને, નકર થોડું કે. ચોથા યુગમાં બકરીને લાવ્યા, બકરી હજીવન ન થઈ, ધર્મના મૂળ ઊંડા ઉતરવા માંડ્યા. ત્યાંથી શરૂ થયું, ત્યાંથી કળયુગ આવવા માંડ્યો. સતયુગમાં હાથીને હજીવન કર્યો, બીજા યુગમાં અશ્વને હજીવન કર્યો, ત્રીજા યુગમાં ગાયને હજીવન કરી, અને ચોથા યુગમાં અજૈયા પડી છે, હજી પડી બલિરાજા વખતની. કલયુગની માલપા અંધશ્રદ્ધા, ખોટા વેમ, ખોટા પાખંડ, સત્યનું પ્રમાણ ઓછું છે, એટલે અજૈયા હજીવન થઈ નહીં. મૂળ ધર્મ બધા મૂકવા માંડ્યા અને ઉપર નવો નવો કલર ચડાવવા માંડ્યા, એટલે ધર્મના મૂળ ઊંડા ઉતરી ગયા. હવે રામદેવજી મહારાજ એમ કહે છે કે હું મેઘડી નાર, નેતલદેને એમ કહે છે કે તમે મેઘડી નાર બનશો. હું બ્રાહ્મણના ઘરે અવતાર ધારણ કરી જૂનાગઢમાં જાંગીના વાગશે, વંથળીમાં વિવાહ થાય, પરબે આવીને મીંઢોળ છોડશું, જતી સતીન સાબરમતી ન્યા થશે સુરાના સંગ્રામ. દ્રૌપદી વિંધ્યાવલી મારો દીવડો ચાલશે, દ્રૌપદી મારા લૂણ ઉતારશે, કાળા ઘોડાને કાળી લગામો અને કાળા નિશાન જેથી મારા ફરક છે, અને કાળા ઘોડે બેહી અને સાબરમતીના કિનારે તંબુ અમે તાણશું. નવ હાથના જોધા જાગશે, લોહીની નદીઓ વેસાશે, અને એ લોહીની નદીમાં નવ હાથનો પાણો તણાશે. અને તે દિવસે કળજુગ ઉથાપી અને સતયુગની સ્થાપના કરી, અને તેથી નવખંડ ધરતીની માલપા ગેબી નગારા વાગશે, તેથી જય જયકાર થશે. ત્યાં સુધી હવે હું સમાધિ લઈ લઉં છું, હવે હું બહાર નીકળીશ નહીં. આવું રામો પીર બોલીને ગયો. અને એ શરૂઆત થાય છે. હવે ગેબી નગારા વાગવા માંડ્યા. 13 કરોડ ભક્તો અત્યારે રામાપીરના જાગ્યા છે. કેટલા? 13 કરોડ. 33 પૂરા કરવાના, કેટલા બાકી રહ્યા? 20. અને 20 કરોડ જાગશે ને ત્યાં કળિયુગ પૂરો થઈ જાય. અને તે 13 ને 20 ભેગા કરો એટલે 33 થઈ ગયા. અને 33 કરોડ પાછા ભેગા થાય, અને પાછો અલખનો આરાધ થાય, અને જતી સતી સાબરમતી સુરાના સંગ્રામ થાય, અલખના આરાધ થાય, ને તે દિવસે મરી ગયેલી અજૈયા પાછી હજીવન થાય. આ 33 કરોડ ભેગા મળી અને એના ભજનનું પ્રમાણ આપશે. ત્યાં સુધી બધું એમને કાંઈક સત્ય ને કાંઈક ખોટું ને કાંઈક સાચું ને કાંઈક આમ ને કાંઈક આમ ને કાંઈક આમ એમ કરતા કરતા બધું હાલે. સમજ્યા? આ બધું ધર્મ ભેળાતો જાય છે. અને ભગવાન આવતો નથી. ભગવાને ના પાડી કે હવે હું કાંઈ આવીશ નહીં. છેલ્લો જલારામને મળીને ગયો એ ગયો. આજનો દિન, કાલની ઘડી હજી ક્યાંય આવ્યો નથી. કોઈ એમ કહેતો હોય કે મને ભગવાન મળ્યો અને હાથો હાથ મારી હારે રામ રામ કર્યા, તો એને પગે લાગી લેવું, આપણે વિરોધ ન કરવો. પણ ભગવાને ના પાડી છે કે હું કાંઈ આવવાનો નથી. હા, સપનામાં કદાચ આવીને કોકને દર્શન દીધા હોય એક વાત અલગ, બાકી હામે હામાં રૂબરૂ તો આવે એમ નથી. અને આવે તો મેં કીધું એમ આપણે માનીએ એમ નથી. કદાચ ઘોડીલો લઈને તમારા ઘર પાસે કોક એવું આવી જાય અને એમ કે હું રામાપીર છું, તો આપણે જ નથી માનીએ એમ. આપણે એમ કહીએ હવે આવા જો ને આવા તો ફરતા જ હોય, આ થોડો રામોપીર હોય. ન જાને કિસી રૂપ મેં નારાયણ મિલ જાય. કે રામોપીર ઘોડા ઉપર બેહીને ન. આ સાંઈ બાબા, આ સાંઈનગર છે ને, સાંઈ બાબાનું દૃષ્ટાંત એક યાદ આવ્યું. સાંઈ બાબાનો એક મહારાષ્ટ્રમાં ભગત, સાંઈ બાબા વખતમાં, અને એના દીકરાનો લગ્ન હતા. અને એના દીકરાના લગ્ન હતા ને તો સાંઈ બાબાને આમંત્રણ દીધું કે બાબા મારા ઘરે દીકરાના લગ્ન છે, તમે પધારજો ને. સાંઈ બાબા કે ભાઈ હું ફકીર માણા, મને ત્યાં લઈને હું કરવો? બોલે નહીં બાબા પધારજો, મારા દીકરાના વિવાહ છે, ધામધૂમ કરવી. સાંઈ બાબાએ કીધું કે હા હું આવીશ, જા. ક્યારે આવશો? તો કે 12 વાગે આવીશ. બરોબર જમવાનું શરૂ હોય. ઓલા તો આમ જો આમ જાજમ પાથરી દીધી, ગુલાબના ફૂલ, અત્તર ને ધૂપ ને ધુમાડાનું શરૂ કર્યો. સાંઈ બાબો એક રોગ્યાનું રૂપ લઈને આવ્યો, કોઢિયા જેવો બનીને, ફાટલા તૂટલા લુગડા, અને આમ રહોડું હતું ને. ત્યાં આવીને કીધું ભાઈ કુછ ખાના દે ને, મેરે કો ભૂખ લગી હે.
तीन दिन से खाना नहीं खाया, थोड़ा खिला दे ने। ત્યાં બોલો શેઠ હતો ને એને ધક્કો મારીને કીધું, ચાલ હટ, મારા ગુરુ આવે છે, મારા સાંઈ બાબો આવે છે, આ એને જમાડીને પછી જમાડવા, આ એની હાટું ફૂલ પાથરા, આ ઈ હાલવાના, હટ એક બાજુ ચાલ। 3 વખત સાંઈ બાબાએ કીધું, कुछ दे बेटा, मैं 3 दिन से भूखा हूँ, तेरे घर में बर्फी है, लड्डू है, किसी को खिला दे, भगवान तेरू भलू करे, सबका मालिक एक। आम कहीं 3 वखत कीधुं, ओलो नो समझो, वही गया। बीजे दिए ओलो धुआ फुआ थईने गयो, बापू मैं तमने आश्रम बनावी दीधो, मैं तमने एटलू दीधुं, मैं तमने आवुं करी दीधुं, तोय तमे मारा घरे आव्या नहीं। साईं बाबा के बेटा मैं आया था। बोले कब आया? बोले वो दुखी आदमी नहीं आया था, भिखारी बनकर मैं तेरे द्वार आया था, लेकिन तूने न पहचाना, मैं क्या करूँ? हाँ, तू न ओळखी क्यों हूँ करूँ? न जाने किसी रूप में नारायण मिल जाए, भगवान कदाच आव्यो होय तो आपणे थोड़ो ओळखीए कि हाँ आव्यो ने एवो ज। એટલે રામાપીર પડદે વયા ગયા, 4 યુગના પાઠ માંડ્યા છે અને હવે ભગવાન શંકર ભવાનીને કથા કહેવાની શરૂઆત કરે। હરજી ભાઠી જોધપુરના રાજાને હજારીમલને મસુરિયા બાગમાં બેસી આજથી 450 વર્ષ પહેલા હરજી ભાઠીએ સર્વપ્રથમ રામદેવજી મહારાજની કથાની શરૂઆત કરી। આપણે મંડાણ માંડ્યા છે। હવે તમને શિવ પુરાણની કથાનું પ્રમાણ આપું કે એમાં ભગવાન શિવને ભવાની આ પ્રશ્ન પૂછે કે તમારી જટાની અંદર રહેલા આ બીજનો ચાંદ શું છે એ આપ મને બતાવો। અને ભગવાન શિવજી એમ કહે કે હે દેવી, મારા ગળાની માલપા જેટલી ખોપરીઓની માળા છે ને એટલા અવતારો તમારા થયા, અને છતાંય હજી તમને ખબર ન પડી કે આ બીજ તત્વ શું છે। તો આપણને 3 કલાક સવારે 3 કલાક સાંજે આપણને થોડીક ખબર પડી જાય, યુગો વયા જાય। બીજ તત્વ એટલે મેં સવારની કથામાં આપણને કહ્યું કે ક્ષિતિજલ પાવક ગગન સમીરા અને પંચરચિત અધમ શરીરા, આ પંચભૌતિક શરીરની માલપા જે રહેલું તત્વ છે એને રામદેવજી મહારાજ અને નિજાર પંથ ઉપર હાલનારા મહાપુરુષો બીજ તત્વ કહે, જે આ ભીતરમાં છે એને વેદની માલપા અહમ બ્રહ્માસ્મિ કહે, એને તત્વમસી કહે, એને નિજાનંદ કહે, એને જ્યોતિ સ્વરૂપ કહે, એને કબીર પરંપરાની માલપા સતનામ સાહેબ કહે। જે વસ્તુ છે એ ભીતરમાં છે। કબીર કુવા એ કહે, પનહારી અનેક બર્તન સબસે ન્યારે ભયો, પાની સબ મેં એક। જે રહેલું તત્વ એ તો બધામાં વ્યાપી રહેલું। ગીતાજીનું પ્રમાણ, મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહ માર્ષિતમ, પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ। જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની। દરેકની અંદર વ્યાપી રહેલું આ પરમ તત્વ એને બીજ તત્વ કહે છે, એને જ્યોતિ સ્વરૂપ કહે। આવું ભગવાન શંકર ભવાનીને કહે છે કે હે દેવી, આ બીજ ધર્મનો મહિમા તો કોણ વર્ણન કરી શકે, છતાંય જગતનું હિત કરવા માટે તમે મને આ પ્રશ્ન પૂછો તો એનો મહિમાની વાત ભગવાન શિવ ભવાનીને કહે છે। ઉના પાસે અંબોદરા કરીને ગામ આવ્યું, અને એ અમોદરા ગામમાં મહાત્મા મૂળદાસ થયા। અમરેલીમાં જે મહાત્મા મૂળદાસ, એની જન્મભૂમિ ઉના પાસે અમોદરા ગામ અને લુવાર જ્ઞાતિની અંદર એમનું અવતરણ થયું। અને એના શિષ્ય હતા શીલદાસ। અને એ શીલદાસ જ્યારે મહાત્મા મૂળદાસનું શરીર પડ્યું, ચેતન સ્વરૂપની અંદર સમાણી, અને ગુરુ પ્રત્યે એટલી બધી લાગણી હતી શીલદાસને। એના જીવન ચરિત્રમાં બતાવે કે મહાત્મા મૂળદાસની સમાધિ હારે માથા પછાડતા હતા શીલદાસ, અને માથા પછાડીને રડતા હતા। 3 દિવસ સુધી એને મૂર્છામાં સમાધિ ઉપર પડ્યા રહ્યા।
ત્રીજા દિવસે સમાધિમાંથી ગેબી અવાજ આવ્યો. આ સત્ય ઘટના બની ગયેલી. અને આપણા પ્રાંતની માલપા, આપણા વિસ્તારની માલપા, આપણા દેશની માલપા સમાધિમાંથી પણ અવાજ આવે છે. એટલે જ નિજાર પંથની પરંપરામાં જ્યારે પાઠ પરંપરા હોય અને પાઠને જ્યારે છેલ્લે વધાવે ત્યારે એમાં છેલ્લે બોલે છે ચેતન સમાધિ વાલે કી જય. એમાં ચેતના હોય અને ચેતના હોય એને જ સમાધિ કહે છે. એ સમાધિમાંથી ગેબી અવાજ આવ્યો અને કહે છે કે બેટા શીલદાસ, તું શું કામ રડે? બોલે બાપજી આપ મને દર્શન આપો. બોલે બેટા મારું શરીર પાર્થિવ શરીર પડી ગયું, હવે હું તને કઈ રીતે મળું? બોલે તમે મને વચન આપ્યું, આપ મને મળો, અને જ્યાં સુધી તમે મને નહીં મળો ત્યાં સુધી હું અહીંથી ઊભો નહીં થાવ. આવું એક શિષ્યને હું હઠ લીધી. હઠાગ્રહ નહોતો પણ ભીતરમાં ભાવ હતો. મને મળે જ મારો સદગુરુ, શું કામ ન મળે? બેટા હું તને ન મળી શકું, મારું શરીર ખવાઈ ગયું, હવે પંચભૌતિક શરીર પાંચે વસ્તુની માલપા વિલીન થઈ ગયું. પછી શીલદાસજી મહારાજને મહાત્મા મૂળદાસ સમાધિમાંથી એમ કહે છે કે બેટા નરોહર ગઢની માલપા તું આય અને એ જગ્યાએ હું તને મળીશ. શીલદાસ પ્રશ્ન પૂછે કે બાપજી નરોહર ગઢ ક્યાં આવ્યું? હવે આ જે પ્રશ્ન છે એમાં સંતો નરોહર ગઢને અલગ અલગ સ્થાન આપે છે. આધ્યાત્મિક માર્ગ ઉપર જાઓ, એક આપણી જૂની ભક્તિ પરંપરામાં જાઓ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જાઓ તો નરોહર ગઢના સ્થાન જુદી જુદી રીતે સંતો અને મહાત્માઓ બતાવે છે. યોગી પુરુષો જે એ કક્ષાએ પોગી ગયેલા, જે પરમહંસની ગતિએ પોગી ગયેલા, એના શબ્દો કહે છે. કોઈ કહે છે નરોહરગઢ ગિરનારમાં આવ્યું, કોઈ કહે છે નરોહરગઢ આબુમાં આવ્યું. પણ આ કક્ષાએ જે પોગી ગયેલા સંતો છે એ નરોહરગઢ કંઈક બીજું બતાવે છે. દેવાયત પંડિતની દેવલ દે જ્યારે ભક્તિ ખોવાઈ ગયા તારે એને નરોહરગઢમાં જ ભક્તિ મળી. એનું પહેલું પ્રમાણ સંતો બતાવે. સવારામ બાપો પીપળી વાળો આ નરોહરગઢ ક્યાં આવ્યું એની એક લીટીમાં જવાબ આપે છે. એ ગગન ગઢ આ ગગન પશ્ચિમે વાસી પદમાં ગગન પડવાથી માંડીને પૂનમ સુધીની તિથિ સવારામ બાપાએ લખી. એમાં પહેલી કડી એ સખી પડવે ભાલો પડી તારી આમ જો મજ નિરખ્યા મોરા શિવાલમ પર એ જાઉં વારી વારી એ ગગન હવે સવારામ બાપા નરોહરગઢ ને ગગનગઢ કહે છે. અને એ ગગનગઢ આપણા 10મું દ્વાર થાય એમ કહે યોગી લોકો. સુરતાને
શબ્દની હારે રૂપાંતર કરી શબ્દને સુરતામાં જોડી અને શ્વાસે શ્વાસે સ્મરણ કરે, શ્વાસ ઉપર ચડતો જાય, બ્રહ્માંડની માલિકા, તાળવાની માલિકા, ન્યા શ્વાસ જેનો અટકી જાય તો એને સમાધિ સ્થિતિનો અનુભવ થાય છે. ન્યા પોગવું એના માટે કોઈ જાગૃત, કોઈ બુદ્ધ પુરુષ, કોઈ એવા યોગી પુરુષની પાસે બેસી અને આ જે ક્રિયા કરે એને ભજન ક્રિયા કહે છે. સવારામ બાપા આજે ગગનગઢ નાનું બાળક હોય ને, નાનું બાળક હાવ મહિના 1.5 મહિનાનું, એ બાળકના આ તાળવાની માલપા જો ને તો એક અંગૂઠો રહે ને એવો ખાડો હોય. એના ઉપર તમે આમ આંગળી મૂકો ને, બહુ વજનથી નહીં પણ એમને આમ પોષી આંગળી રાખો તો એ આપણી આંગળીને આમ થડકો લાગે એટલું માલપાથી થડકાટ થાય. એને સંતો અને મહાપુરુષો બ્રહ્મદ્વાર કહે છે, એને 10મો દ્વાર કહે છે. ન્યા સુરતા પોગે અને સુરતા અને શબ્દનો ન્યા મેળાપ થાય અને ન્યા મેળાપ થાય એટલે એને નરોહરગઢ કહે છે. અને પછી એને એના ભીતરની માલપા જ્યોતનો પ્રકાશ પડે, પછી જ્યાં જોવે ન્યા એને અંજવાળું જ લાગે, અંધારું લાગતું નથી. સદગુરુ શરણમાં અમારે કાયમ સદગુરુ શરણમાં મારે કાયમ દિવાળી. સદગુરુ શરણમાં મારે કાયમ દિવાળી. કદીએ જેને પ્રકાશ પડી જાય એને ગગનગઢ કહે, એને નરોહરગઢ કહે. આ સવારામ બાપાનું પ્રમાણ. હવે કબીર સાહેબ નરોહરગઢ ને કઈક બીજું કહે. જ્યાં આવા મહાન આત્માઓ શરીર છોડીને જાય છે, એ સુખરામ બાપા કહે છે કે એ મહાત્માઓ, એના જે આત્માઓ છે એ આત્માઓ આ નરોહરગઢની માલપા વિચરણ કરતા હોય છે. જેને મુક્તિ કહે, જેને ગતિ કહે, જેને સાકેત ધામ કહે, જેને ગૌલોક ધામ કહે, જેને વૈકુંઠ ધામ કહે, જેને અક્ષરધામ કહે, એને પછી જે કહેવું હોય એ તમે કહી શકો. એ ધામની અંદર ગયેલા જીવ, એ આત્માઓ એ વિચરણ કરતા હોય છે. આવું સુખરામ બાપા બતાવે. અને એને જ્યાં અવતાર લેવો હોય એ ત્યાં લઈ શકે છે. ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે, આખર સંતનો સંત. એ કોઈ પણના ઘરે પ્રગટ થઈ શકે. અને આ સંસારની માલપા અનેક એવા જીવાત્માઓ ભૂલા પડેલા હોય, એને ઈ ઘરની ઓળખાણ કરાવી અને પોતાની માયા સંકેલીને વળી પાછા અંતરિક્ષમાં વયા જાય. આવું સુખરામ બાપા બતાવે.
એને અમરપદ મળ્યું. અમરપદ મુક્તિ એટલે શું? આપણે આમ ભગવાનની સામે બેહવાનું, એ મુક્તિ, બીજી કોઈ મુક્તિ છે નહીં. એને માના ઉદરમાં આવવું ન પડે, વારંવાર જન્મવું ન પડે. એને ઈચ્છા થાય ભગવાન કંઈ ના કંઈ રૂપે અવતાર ધારણ કરીને ધર્મની સ્થાપના કરવા માટે આવે. જરૂર પડે તો એ આવે, અને જરૂર પડે તો આવા ભક્ત કોટીના આત્માઓને મોકલે કે જાઓ તમે જઈ અને આપ મલકની માલપા જન્મ ધારણ કરો, આ પ્રાંતમાં જન્મ ધારણ કરો, ત્યાંથી જીવાત્માઓને લઈ અને તમે આ ભક્તિના પંથ ઉપર ચડાવો. પ્રહલાદે 5 કરોડને તાર્યા, હરિચંદ્રએ 7 કરોડ જીવને તાર્યા, 5 પાંડવોએ 9 કરોડ જીવને તાર્યા, બલિરાજાએ 12 કરોડને તાર્યા. એનું પ્રમાણ એની પાછળ પાછળ જે લીટો કરી ગયા, જે ધર્મનો માર્ગ બતાવી ગયા, એ માર્ગ ઉપર હાલતા હાલતા અનેક જીવાત્માઓ ગતિને પામ્યા છે, એવું રામદેવ કથામાં બતાવે. 5 કરોડ જીવ તર્યા. આપણને સંશય થાય કે એ કાર્ય 5 હા તર્યા. જૈન ધર્મની માલપા તો બતાવે 32 કરોડ જીવાત્મા, એક સૂરી મહારાજ, એક મહારાજ શ્રી 32 કરોડ જીવને તાર્યા, એવું જૈન ધર્મમાં બતાવે. તરે કે ન તરે, ક્યાં છે એ ખબર નથી, પણ સંતોએ પોતાનો અનુભવ લખ્યો છે, એટલે એ કાંઈ ખોટું હોય નહીં. કારણ કે એના અનુભવમાં આવી અને એને નાભીમાંથી જે વાણી પ્રગટ થઈ, એ વાણી એણે લખી, એટલે એ વાણી કોઈ દી લુપ્ત થતી નથી, એ અખંડ છે. એ વાણી ઈ જ શબ્દ, વાણી ઈ જ બ્રહ્મ. એટલે ગગનગઢ કાંઈક છે તો ખરું. કબીર સાહેબનું પ્રમાણ. ગગન મંડલમાં પછી શૂન્ય રે શિખર પર, ન્યા જોગીડે આસન જમાયા રે. ન્યા જોગીડે આસન જમાયા રે. કહત કબીરા એ સુનો ભાઈ સાધુ, કહત કબીરા એ સુનો ભાઈ સાધુ, જાગ્યા સોઈ નર ઘર પાયા રે. इतना तो भेद गुरु मारा हमको बता दो, हमको बता दो. समझ पकड़ गुरु मारी भैया रे. समझ पकड़ गुरु मारी भैया रे. ओ જી, ओ જી. ગગન મંડલમાં ગૌવારે ના ધરતી આયા રે. સંતોએ મળીને એના કીધા રે વલોણા. સંતોએ મળીને એના
વિરલે જન પાયા રે इतना तो भेद गुरु मारा हमको बता दो हमको बता दो समझ पकड़ गुरु मारी भैया रे समझ पकड़ गुरु मारी भैया रे કબીર કહે કે ગગનગઢ નરોહરગઢ આ બ્રહ્માંડ છે. સવારામ બાપા કહે, કબીર કહે, સુખરામ બાપા કહે કે આ નરોહર ગઢમાં પોગવું હોય તો શું કરવું પડે? તો કે એના અષ્ટકમળ છે એ કમળનું ભેદન કરવું પડે, કુંડલીની શક્તિ જાગૃત થાય, સોહમ શબ્દ માલપાથી ઉઠે, ધીરે ધીરે નાભીમાંથી હૃદય ચક્રમાં જાય, હૃદય ચક્રમાંથી કંઠ ચક્રની માલપા જાય, તાળવા ચક્રની માલપા જાય, તાળવા ચક્રનું ભેદન કરી બ્રહ્માંડની માલપા ઈ શબ્દ પાછો જાય, ઈ શબ્દ પાછો અથડાય, વળી પાછો કંઠમાં આવે, વળી પાછો હૃદયમાં આવે, વળી નાભીમાં આવે અને ઈ શબ્દ આશીર્વાદ રૂપે અથવા તો ઈ વેણ નીકળી જાય અથવા તો ઈ દુવા નીકળી જાય તો ઈ દુવા કોકને લાગે તો એનો બેડો પાર થઈ જાય. એને કહે શબ્દ કે મારે મર ગયે શબ્દે છોડ્યા રાજ, જિનકે શબ્દ મેં વિવેક યા તાકા સુધર ગયા સબ કાજ. નાભીમાંથી ગેબનો ગોળો જેથી છૂટે કુંડલી, એ બહુ યોગી લોકો મહાપુરુષો આ બધું કરી શકે અને છે. આશીર્વાદથી ભીતરમાંથી નીકળેલો આશીર્વાદ મેં આપને પહેલાં કહ્યું છે કે જેમ રબર સ્ટેમ્પનો સિક્કો આવે અને એના આંકડા ઊંધા હોય અને કોઈ સંતની સાય મળી જાય અને કાગળ ઉપર મારે અને જેમ કાગળ માથે આંકડા હવળા થઈ જાય એમ કોઈની દુઆ મળી જાય તો મારા ને તમારા આંકડા અવળા છે હવળા થઈ જાય. કોઈ સંતની સાયા મળી જાય, કોતરેલા ઊંધા હોય, આપ બધાને ખબર છે, પણ કાગળમાં મારો એટલે આંકડા હવળા થઈ જાય. આને દુઆ કહે, આનો આશીર્વાદ પણ નાભીમાંથી નીકળે તો